નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું જ્ઞાન સહાયક ભરતી 2025-26 અંતર્ગત ખાસ અગત્યની જાહેરાત આવી ગઈ છે, જેની અંદર જે પણ શૈક્ષણિક વર્ષ 2025-26 માટે જ્ઞાન સહાયક તરીકે નિમણૂક આવવા અંગેની શાળા પસંદગી કેમ્પની અંદર હાજર રહેવા બાબતના તમામ ઉમેદવારોની ઈમેલ પણ કરવામાં આવી છે। સાથે સાથે જિલ્લા વાઇઝ તેની યાદી પણ જાહેર કરવામાં આવી છે। જિલ્લા વાઇઝ શાળા પસંદગી માટેના જે પણ ઉમેદવારો છે એમની યાદી પણ જાહેર થઈ ગઈ છે। ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ કઈ છે એની પણ ખાસ અગત્યની જાહેરાત આવી ગઈ છે, તો એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું વિડીયોની અંદર। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। સાથે સાથે તમામ યાદી તમને આપણી ટેલિગ્રામમાં મળી જશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો ખાસ તમે અહીંયા જોઈ શકો છો, આ જે છે પરિપત્ર ઈમેલ કરવામાં આવેલ છે સંબંધિત ઉમેદવારોને। તો જ્ઞાન સહાયક અંગે કરાર આધારિત ભરતી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાબતેનો 3/10/2025 ના રોજ આવેલ પરિપત્ર છે ભાવનગર જિલ્લા શિક્ષણ પ્રાથમિક અધિકારીનો જે છે એ તમે અહીંયા જોઈ શકો છો। તો જે જ્ઞાન સહાયક છે એમની કરાર આધારિત ભરતી માટેની મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે અને એ પૈકી પત્ર 1 થી 3 મારફતે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં જણાવવામાં આવે છે। ઉપરોક્ત બાબત સાથે સામેલ યાદી મુજબના ઉમેદવારો તેમના વિષયને અનુરૂપ નીચે દર્શાવેલ સ્થળ સમય અને તારીખે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ફરજિયાત હાજર રહેવા જણાવવામાં આવે છે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન યાદી મુજબ ડોક્યુમેન્ટ અસલ તેમજ એક સેટ પ્રમાણિત નકલ ક્રમમાં ગોઠવી અને તમારી વેરિફિકેશન સમય રજૂ કરવાના રહેશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમિયાન હાજર ન રહેનારા ઉમેદવારો જ્ઞાન સહાયક અંગે કરાર આધારિત ભરતી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માંગતા નથી એવું માની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। 9 તારીખના રોજ ખાસ 10:30 થી 5 વાગ્યા સુધી જે સરકારી માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલ હલુરિયા ચોક ભાવનગર ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટેનું છે। ઉચ્ચતર માધ્યમિક તમામ વિષય અને માધ્યમિકની અંદર ગુજરાતી અને સંસ્કૃત વિષય વાળવાનું છે। એના પછી 10 તારીખના રોજ એ જ શાળાની અંદર માધ્યમિક વિભાગની અંદર ગુજરાતી અને સંસ્કૃત સિવાયના તમામ વિષય માટેના ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં હાજર રહેવું। તો આ રીતેની ખાસ યાદી તમામ જિલ્લા વાઇઝની છે જે તમે ભાવનગરની જોઈ શકો છો। એના પછી આગળ જોઈ શકો છો 1/10/2025 ના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી અમરેલીનો જે ખાસ જ્ઞાન સહાયક માટેનો પરિપત્ર છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, તો એનું અહીં જોઈ શકો છો। જે તારીખ પણ આપેલી છે 8 તારીખ અને 9 તારીખ ઉચ્ચતર અને માધ્યમિક બંને માટેના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની યાદી આપેલી છે। એના પછી ખાસ મિત્રો ડોક્યુમેન્ટ તમારે કયા કયા રજૂ કરવાની એની અહીંયા નકલો સંપૂર્ણ રીતે આપેલી છે, જોઈ શકો છો। 1 થી અને 13 ડોક્યુમેન્ટ જે તમારે લાગુ પડતા હોય બધા જ આ રીતે ક્રમમાં ગોઠવી અને વેરિફિકેશન કરાવવા જવાનું છે। એના પછી આગળ જોઈ શકો છો તમે જે જ્ઞાન સહાયક ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચકાસણી પાટણનો પણ આ રીતે જોઈ શકો છો। 1 થી અને 15 લિસ્ટ આપેલું છે, એના પૈકી તમારે લાગુ પડે એ રીતે ક્રમમાં ગોઠવી અને પાટણની અંદર જે જગ્યા હોય ત્યાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે। એના પછી બીજું મિત્રો 4/10/2025 ના રોજ જુનાગઢનું છે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પરિપત્ર કરવામાં આવે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા શાળા પસંદગી બાબતે, અને એમની કેમ્પની તારીખ 8/10/2025 9/10/2025 અને તમામ વિષય પહેલા દિવસે ઉચ્ચતર છે અને બીજા દિવસે માધ્યમિક છે। કઈ જગ્યા છે તમે જોઈ શકો છો, અહીંયા એડ્રેસ પણ આપેલું છે, તો એમને પણ પોતાના ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવું। ડોક્યુમેન્ટ જોઈ શકો છો અહીંયા ખાસ અહીંયા નીચે જે ફોર્મ છે એ પણ ભરવાનું છે। ઉમેદવારનું નામ, સરનામું, એનો ટાટ, વિષય અને નંબર, મેળવેલા ગુણ અને નીચેના જે પ્રમાણપત્ર છે એ ઝેરોક્સ અને ઓરિજિનલ બંને અટેચ કરવાના છે। તો આ રીતનું જુનાગઢમાં પણ આવ્યું છે। એના પછી આગળનો ખાસ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી બનાસકાંઠાનો છે, જેની અંદર 3/10/2025 ના રોજ આવેલ પરિપત્ર છે જ્ઞાન સહાયક ભરતી 2025 માં સમાવિષ્ટ ઉમેદવારો યાદી મુજબ છે, એમની યાદી પણ જાહેર કરી છે। શૈક્ષણિક વર્ષ 25-26 માં જ્ઞાન સહાયક નિમણૂક માટે કેમ્પમાં હાજર રહેવા બાબતનું છે અને કેમ્પ 8/9 ના રોજ યોજવાનો છે। 8 તારીખના રોજ ઉચ્ચતર માધ્યમિક છે અને 9 તારીખ માધ્યમિક। અહીંયા જોઈ શકો છો કેમ્પનું સ્થળ, કેમ્પના સ્થળનો QR કોડ પણ આપેલો છે જે તમે સ્કેન કરી અને વધુ વિગતો પણ ત્યાંથી મેળવી શકશો। તો ફરજિયાત તમારે હાજર રહેવાનું છે। આ પરિપત્ર છે અને એની અંદર 2 સ્કેનર છે, જેની અંદર સૌથી પહેલા તમને આ ભરતી અંતર્ગત જે ઉમેદવારોના કોલ લેટરની યાદી છે અને અહીંયા કેમ્પની જે વ્યક્તિગત યાદી છે જેની અંદર પહેલા નંબરનું સ્કેનર છે એમાં કોલ લેટર ખુલશે, બીજા નંબરનું છે એની અંદર તમારી વ્યક્તિગત સામાન્ય સૂચનો એવી બધી જ માહિતી તમને જોવા મળશે। તો આટલી માહિતી જે છે એ આપણે આજના વિડીયોમાં આપી છે અને બાકી તમામ જિલ્લાની અંદર આ રીતના પરિપત્રો થઈ ગયા છે, તમે તમારા જિલ્લાનું પણ મેળવી શકશો। ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક્સ ફોર વોચિંગ।